श्री સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવામાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નો સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો તેના વિશે અભ્યાસ કરીશું। આપણે આગળના પીરિયડમાં એટલે કે આગળના વિડીયોમાં જોઈ ગયા કે આપણા ગુજરાતમાં કયા કયા શાસકો હતા, એટલે કે સોલંકી વંશ, ચાવડા વંશ અને ત્યારબાદ વાઘેલા વંશ। એ લોકોએ ગુજરાતમાં કઈ રીતે શાસન ચલાવ્યું અને કઈ રીતે તેણે પોતાની શાસન વ્યવસ્થા આગળ વધારી અને કઈ રીતે તેનો અંત આવ્યો। આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે ઉત્તર ભારતના ઘણા બધા રાજપૂત રાજ્યો હતા। એ રાજપૂત રાજ્યો વિશે આપણે જોઈ ગયા, પરંતુ આજે આપણે દક્ષિણ ભારતના રાજપૂત રાજ્યો વિશે જોવાના છીએ। તો એમાં દક્ષિણ ભારતના રાજપૂત રાજ્યો એટલે કે કયા રાજ્યો કે જે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યો હતા। એટલે કે નર્મદા નદી છે એ વચ્ચે છે ભારતમાં, તો એની ઉપરનો ભાગ છે એ ઉત્તર અને નીચેનો ભાગ છે એ દક્ષિણ। એટલે કે નર્મદા નદીની દક્ષિણમાં નીચેના ભાગમાં જે રાજ્યો છે એ બધા રાજપૂત રાજ્યો કેવા હતા, કયા કયા શાસકો હતા, કયા કયા વંશોએ શાસન કર્યું, એના વિશે આજે આપણે જોવાના છીએ। તો સૌથી પહેલા આપણે ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર આવા રાજપૂત શાસકો, આવા રાજપૂત રાજ્યો, વંશો આપણા દેશમાં એટલે કે દક્ષિણ ભારતમાં હતા। તો આપણે સૌથી પહેલા ચાલુક્ય વંશની વાત કરીએ। ચાલુક્ય વંશ એનો સૌથી પ્રથમ રાજા હતો એ હતો જયસિંહ, એટલે કે એણે ચાલુક્ય વંશની સ્થાપના કરેલી હતી। ત્યારબાદ તેણે વાતાપી એટલે કે બદામી, વાતાપી નામનો પ્રદેશ હતો તેને તેની રાજધાની બનાવી હતી અને એ પુલકેશી પ્રથમે સ્થાપી હતી। એની સ્થાપના પુલકેશી પ્રથમે કરી હતી। ત્યારબાદ વાતાપીને એટલા માટે જ એણે રાજધાની બનાવી હતી, એટલા માટે જ એ લોકોને વાતાપીના ચાલુક્યો તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ એના જે શાસકો હતા એ મહાન શાસકો કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો, આ બધા શાસકો હતા તેના મહાન શાસકો અને શક્તિશાળી શાસકો હતા કે જે વાતાપીના ચાલુક્યો તરીકે ઓળખાતા હતા। તેમની બીજી શાખા એક આવેલી હતી, એટલે કે ચાલુક્ય વંશની જ બીજી શાખા એક આવેલી હતી અને એ હતી કૃષ્ણા અને ગોદાવરી નદીની વચ્ચેની શાખા અને એનો સ્થાપક હતો એ હતો વિષ્ણુવર્ધન। એટલે કે વિષ્ણુવર્ધન નામના રાજાએ આ જે ચાલુક્ય વંશની એક શાખા હતી તેની સ્થાપના કરી હતી અને તેની રાજધાની કઈ હતી, વેંગી। એટલે કે એ વેંગી એક પ્રદેશ છે દક્ષિણ ભારતનો, ત્યાં વેંગી એની રાજધાની હોવાને કારણે એ લોકોને વેંગીના ચાલુક્યો તરીકે ઓળખવામાં આવતા હતા। એવી જ એક એની શાખા હતી કલ્યાણીમાં। કલ્યાણીમાં શાખા હોવાને કારણે એ કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા હતા। ત્યારબાદ આ ચાલુક્ય વંશનો એટલે કે પતન થતા આગળનો વંશ રાષ્ટ્રકૂટ વંશ છે એની સ્થાપના થઈ। એટલે રાષ્ટ્રકૂટ વંશ છે એનો ઉદય થતા એના સ્થાપક હતા ઇન્દ્ર પ્રથમ। એનો પ્રથમ રાજા હતો ઇન્દ્ર પ્રથમ, એટલે કે એણે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કરી હતી। ત્યારના એનો સૌથી શક્તિશાળી શાસક જોઈએ તો એ હતો ગોવિંદ ત્રીજો। તેણે આ શાસનને ખૂબ આગળ વધાર્યું હતું। આ રાષ્ટ્રકૂટ વંશ છે એનું પતન થતાં યાદવ વંશ એનો ઉદ્ભવ થાય છે અને તેમાં બે દેવગીરી અને દ્વાર સમૂહ બે વંશો હતા એ શાસન કરતા હતા। એમાં દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવ વંશનું શાસન હતું। એટલે કે આ છે એ રાજપૂત શાસકો હતા। આ બંનેનું શાસન પૂરું થતાં પલ્લવ વંશનો ઉદય થાય છે। એટલે કે આપણે આ દક્ષિણ ભારતના જે રાજકીય શાસકો છે એનું ટૂંકમાં જ માહિતી મેળવવાની છે। ત્યારબાદ એમાં પલ્લવ વંશની સ્થાપના થાય છે અને એનો સ્થાપક હતો બપ્પાદેવ અને એની રાજધાની હતી કાંચીપુરમ। અને એના મહાન શાસકો જોઈએ તો મહેન્દ્રવર્મા, નરસિંહવર્મા, આ શાસકો હતા એ એના મહાન શાસકો હતા, શક્તિશાળી શાસકો હતા। ત્યારબાદ બીજા જોઈએ તો ઘણા બધા દક્ષિણમાં શાસકો થઈ ગયા કે જે રાજપૂત રાજાઓ હતા। એમાંનું એક હતું ચોલ વંશ, ચોલ વંશ શાસક। ત્યારબાદ એનું એક એવું જ પાંડ્ય વંશ,
કે જે નાનું હતું પરંતુ એ ખૂબ જ વેપારનું મોટું મથક હતું. આ હતું પાંડ્યોનું રાજ્ય. ત્યારબાદ એના પછીનું એક રાજ્ય હતું ચેર. ચેરનું બીજું નામ છે કેરળ અથવા તો મલયાલમ. આ બંને રાજ્ય છે એ કેરળના હતા અને ચેર નામનો શાસક એટલે કે ચેર વંશનું શાસન તેના ઉપર હતું. તેનો જો સર્વશ્રેષ્ઠ કોઈ શાસક હતો તો એ હતો સેતુંગવન અને તેનો સ્થાપક હતો એ હતો અયન. એટલે કે આ બધા હતા, આ શાસકો છે, આ છે શાસન છે એ બધા દક્ષિણ ભારતમાં જે રાજપૂતોનું શાસન હતું તેના શાસકો હતા. એટલે કે દક્ષિણ ભારતમાં આપણે ઉત્તર ભારતનું આગળ જોઈ ગયા. આ બધા શાસકો અને આ બધા રાજાઓએ દક્ષિણ ભારતમાં કઈ રીતે પોતાની સત્તા ચલાવી અને કોણે કોણે કયા વંશની સ્થાપના કરી એના વિશે આપણે જોયું. હવે આગળ આપણે જોઈએ તો આ રાજપૂત છે એની યુગની શાસન વ્યવસ્થા કેવી હતી એના વિશે જોઈએ. રાજપૂતોની શાસન વ્યવસ્થા એટલે કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત યુગમાં શાસન હતું ત્યારે એ શાસનમાં જે રાજા બનતો એ રાજપૂત યુગમાં એનું પદ હતું રાજાનું એ વંશ પરંપરાગત હતું. એટલે વંશ પરંપરાગત એટલે રાજા પછી બીજો રાજા બને તેનો પુત્ર. એટલે પછી એવું નહોતું કે એનો મોટો પુત્ર હોય એ જ રાજા બને, પરંતુ જેમાં આવડત હોય એ રાજા બનતો હતો. એટલે કે જ્યેષ્ઠ પુત્ર મોટો પુત્ર જ રાજા બને તેવું નહોતું. સૌથી પહેલાં તેને યુવરાજ બનાવવામાં આવતો અને ત્યાર પછી એ રાજા બનતો. આવી જ રીતે લોકો પણ ચૂંટણી દ્વારા પસંદગી કરીને પણ એ રાજા બનાવતા હતા. એવા પણ ઘણા બધા દાખલાઓ છે. જેમ કે કાશ્મીરનો યશકરના બ્રાહ્મણો તેણે છે એ ચૂંટણી કરીને રાજા બનાવ્યો હતો. આગળ જોઈએ તો મંત્રીના બે પ્રકારો હતા, એક તો અમાત્ય અને સચિવો. મંત્રીના પ્રકાર એક હતું અમાત્ય અને બીજું હતું સચિવ. એટલે કે અમાત્યો છે એ શું કાર્ય કરતા? અમાત્યનું કાર્ય મંત્રણા કરવાનું અને રાજનીતિ કરવાનું હતું. એટલે અમાત્યનું કાર્ય શું? મંત્રણા કરવી અને રાજનીતિ કરવી. આ હતું અમાત્યનું કાર્ય હતું. અને સચિવનું કાર્ય હતું એ હતું લડાઈ અને સુલેહ કરવાનું. લડાઈ અને સુલેહ કરવાનું. આવી રીતે બે વિભાગમાં મંત્રીઓને વહેંચી નાખવામાં આવતા. આગળ જોઈએ તો આ પ્રકારની નીતિ અને આ લોકો નક્કી કરતા, પરંતુ આખરી નિર્ણય છે એ રાજાનો જ રહેતો. તેવી જ રીતે નગરમાં નગરપતિ અને ગ્રામ્ય એટલે કે ગામડાઓમાં જેવી રીતે અત્યારે છે એવી જ રીતે સરપંચ અથવા તો મુખી હતો. શાસન કરવા માટે નગરમાં નગરપતિ અને ગ્રામ્ય વિસ્તારમાં મુખી કે સરપંચ હતો. જેવી રીતે અત્યારે શાસન કરવામાં આવે છે એવી જ રીતે પહેલાથી પણ મુખી અને સરપંચ ગામડાનું શાસન કરતો અને નગર માટે નગરપતિ છે એ શાસન કરતો. અને આ જ રીતે એની શાસન વ્યવસ્થા ચાલતી હતી. આ હતી એ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. આગળ આપણે રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય જોઈએ.
રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય એટલે કે એ લોકો વેપાર કઈ રીતે કરતા, કયા કયા વિભાગમાં એને વેચવામાં આવતું, એના માટે અલગ વિભાગ જ હતો કે જે વેપાર વાણિજ્ય સાથે સંબંધ ધરાવતો હતો. અને એનું કામ હતું જકાત વસૂલ કરવાનું, મૂલ્ય ઠેરવવાનું અને રાજ્યને ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાનું. એટલે કે એના માટે એક અલગ વિભાગ જ હતો અને એ કર નક્કી કરતો હતો અને જે વસ્તુ જોઈતી હતી તે મંગાવતો હતો. અને મુખ્ય કર માટે આવકનો છઠ્ઠો ભાગ નક્કી કરવામાં આવ્યો હતો. એટલે જેટલી આવક હોય તેનો છઠ્ઠો ભાગ છે એ કર તરીકે આપવાનો અને તેને ભાગ તરીકે ઓળખવામાં આવતો. ભાગ તરીકે ઓળખવામાં આવતું. ભાગ એટલે કે કર અને એ પણ આવકનો છઠ્ઠો ભાગ. તેવી જ રીતે બંદરો અને નાકાઓ પર પણ કર વસૂલ કરવામાં આવતો હતો. અને તેના મુખ્ય બંદરો જોઈએ તો ગુજરાતનું સ્તંભતીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, આ બંદરો છે એ વેપાર વાણિજ્ય માટે ખૂબ જ આગળ હતા. એટલે કે ગુજરાતના બે બંદરો, ખંભાત, ગુજરાતના બંદરો ખંભાત અને બીજું બંદર છે ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, તે પ્રખ્યાત હતા. આ હતી એ રાજપૂત યુગની વેપાર વાણિજ્ય, કેવી રીતે એ લોકો વેપાર કરતા ને કઈ રીતે એ લોકો કરની વસૂલાત કરતા તે હતું. આગળ આપણે જોઈએ કે ભારત પર વિદેશીઓના આક્રમણ કઈ રીતે થયા. ભારત પર વિદેશી આક્રમણો ઘણા બધા થયા. એટલે કે મુસ્લિમ લોકોએ આપણા દેશ પર આક્રમણો કર્યા હતા. એમાં વાયવ્ય ખૂણેથી સબુકેતગેની અને એના લશ્કરે આક્રમણ કર્યું હતું. અને એવી જ રીતે પશ્ચિમમાંથી ઇબ્ન કાસિમે આપણા દેશમાં આક્રમણ કર્યું હતું. એટલે કે મુસ્લિમોની નજર આપણા દેશ ઉપર હતી, કારણ કે આપણા દેશની સમૃદ્ધિ જોઈ અને એ લોકો આકર્ષાય અને વારંવાર આક્રમણ કરતા હતા. તેમાં સૌથી આગળ ઈસવીસન 1026ના સમયગાળા દરમિયાન જે અઢળક સંપત્તિ જોઈ આપણા દેશની અને મોહમ્મદ ગઝનીએ ચડાઈ કરી હતી. અને મોહમ્મદ ગઝનીનો ઈરાદો એવો હતો કે આપણા દેશમાં લૂંટ ચલાવે અને આપણા દેશની સંપત્તિ લૂંટી અને પોતાના દેશમાં લઈ જાય. ને એટલા માટે તેણે 1025માં સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું અને સોમનાથની બધી જ સંપત્તિ લૂંટી અને લઈ ગયા હતા. આવી જ રીતે વારંવાર એ મોહમ્મદ ગઝની છે એ હારી જતો અને ફરી પાછું પોતાની સેના તૈયાર કરી અને ફરી પાછો એ આપણા દેશ ઉપર આક્રમણ કરતો હતો. એટલે કે મોહમ્મદ ગઝનવીએ ઘણી બધી આપણા દેશમાં લૂંટ ચલાવી હતી. મોહમ્મદ ગઝનવીના મૃત્યુ બાદ એ લડાઈઓ તો ચાલુ જ હતી. મોહમ્મદ ગઝનવીનું અવસાન થયા બાદ જોઈએ તો શાહબુદ્દીન ઘોરી કે જેણે પણ આપણા દેશમાં આક્રમણ કર્યું હતું અને એમાં છેલ્લે તરાઈના મેદાનમાં જે યુદ્ધ થયું તેમાં તેણે 17 વખત યુદ્ધ કર્યું અને એમાં 16 વખત એ હારી ગયો હતો અને 17મી વખત એ પૃથ્વીરાજ ચૌહાણને હરાવે છે. અને ત્યારબાદ આપણા દેશમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે. એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ હતો એ રાજપૂત યુગ શાસનનો છેલ્લો શાસક કહી શકાય. આપણે આજે દક્ષિણ ભારતના રાજ્યો પછી રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, વેપાર વાણિજ્ય અને વિદેશી આક્રમણો વિશે જોયું. અહીં આપણે ધોરણ 7નું પહેલું પ્રકરણ પૂરું કરીએ છીએ. જય સ્વામિનારાયણ.